રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણોને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સૂચના આપેલ, જે સૂચના આધારે રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા 1 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા એસઆઈ રાકેશ સાહેબ રાવ તથા એસઆઈ રિતેશભાઈ મોહનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવનાઓને સંયુક્ત બાતમી આધારે આરોપી નામે અમીન ઉર્ફે અન્નર રહીમ સૈયદ ઉંમર વર્ષ 42, ધંધો ડ્રાઈવર રહે B48, રૂમ નંબર 16, ભેસ્તાન આવાસ, ડિંડોલી, સુરત, મૂળ રહે સમીરાધનપુર, જિલ્લા મહેસાણાનો ભેસ્તાન 3 રસ્તા પાસે ઉભો હોય, જે બાતમી આધારે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.